સાગરને ક્યાંયથી પણ ચાખો તમને ખરાશની જ અનુભૂતિ થાય, અને મીઠાઈને તમે ક્યાંયથી પણ ચાખો તમને ગળપણની જ અનુભૂતિ થાય. આગને તમે ક્યાંથી સ્પર્શો તમને દાહકતાની જ અનુભૂતિ થાય, અને બરફને તમે ક્યાંથી સ્પર્શો તમને શીતળતાની જ અનુભૂતિ થાય. પણ સબૂર, વૃક્ષ એમ કહે છે કે તમે મારા કોઈ પણ સ્વરૂપને જુઓ, તમને એમાં પરોપકારના જ દર્શન થશે. મારું અસ્તિત્વ વરસાદને આમંત્રણ આપતું રહે તો મારું વ્યક્તિત્વ સેંકડો પશુઓ અને પંખીઓ માટે આદર્શભૂત બન્યું રહે. અરે મારો પડછાયો પણ સૌને છાયા આપનારો બન્યો રહે. દોસ્ત, તારા જીવનને જો તું સાચે જ ગૌરવપ્રદ બનાવવા માંગે છે તો તને એટલું જ કહીશ કે તું મારો જેવો બન્યો રહેજે. બધા જ જીવોને બધા જ સમય માટે મારું બધું જ જેમ હું અર્પણ કરતો રહું છું. તું એ મારા જ માર્ગ પર કદમ માંડતો રહેજે. ફાવી ખરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.